અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? દીપક ખેરડિયા, ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ હતી? મારી ગાડી સ્લીપ મારી ગઈ હતી. હા. ડોકીએથી લઈને પગ સુધી શરીર હાવ ખોટું થઈ ગયું. ખોટું એટલે પેરાલિસિસ? હાવ બંધ. હાવ બંધ. ખંજોળી ના આપતા? કાંઈ નો થાય. આ ડોકું ડગાવો એ ડગતું નહીં ને? કાંઈ નહીં. ખાલી પાણી પીએ ગો, જીભ હાલતી ખાલી? આ જીભ હલે બસ ઈ જ. બાકી કોઈ વસ્તુ નહીં, મુવમેન્ટ કાંઈ નહીં? કોઈ જાતનું કાંઈ નહીં. અત્યારે ફરકમાં શું? અત્યારે ફરક ઘણો 80% ફરક મને છે. અને ઈ પાછો 3 મહિનાની અંદર. 3 મહિના? ડોક્ટરે મને 12 મહિને ખાલી આંગળાનું કીધું. પગના આંગળા ડગશે? ડગે તો? હા, ડગે તો ઈ પાછા. હા. એની બદલે 80% સારું છે અત્યારે મને. અને પગના આંગળાથી આપણે શરૂઆત થઈ હતી, ત્રીજે દિવસે મોમેન્ટ આવી ગયું. જો આ હાથ બરોબર, આ શરીર જો આટલું ઊંચું થાય બરોબર. હા. માધવી પગ આંગળા ડગાવો. આ જો રેડી? આ સીધો કરો. ઓસીકમ ફસાઈ ગયો. મેં તો ઓસીકમ જ કાઢ. હા, હવે રાખી દે. પગ થઈ ગયા? ડગાવ. હા, ડગાવ. જો રેડી? રેડી. આ કાંઈ હતું જ નહીં ને? કોઈ જાતનું કાંઈ નહીં. હા, ટૂંકમાં કોમામાં હોય એવું? હા, કોમામાં કાંઈ ડગાવવાનું કાંઈ નહીં. અને આજે 3 મહિના થયા ને? હા, 3 મહિનામાં થોડાક ઓછા દિવસ છે, પણ આટલું મુવમેન્ટ અને દરરોજ થોડું થોડું વધતું જ ગયું. હા. જે ડોક્ટરે એમ કીધું હતું કે 1 વર્ષે ખાલી પગના આંગળા ડગે તો ડગે. હા. અને આપણે ત્રીજે દિવસથી ચાલુ થયું હતું મુવમેન્ટ. આજ સુધીમાં આટલું મુવમેન્ટ. પડખા ફરી આગળ. પડખું ફરો. પડખું ફરો. હાલો. રેડી? હવે સીધા થઈ જાઓ. રેડી? આ પડખા ફરવાનું પણ ચાલુ થઈ ગયું. આપણે આ કેટલા દિવસથી આ પડખા ફરીએ? 1.5 મહિનાથી. 1.5 મહિનામાં આ રિઝલ્ટ આવી ગયું હતું ને? ઊભું ઊંચું થવાનું બધું. અને આજે મુવમેન્ટમાં નવું શું છે? મારે બેહવાનું છે. અને ટેકો દઈને આંખના આંગળા 5 સીધા થવા માંડ્યા. અને એક મોટી આંગળી ખાલી માઇનોર વળવાની માંડી ચાલુ. નકે એમાંય કાંઈ નહોતું. બરાબર છે. હવે બેસો. હાલો. મને બિહારનું બાજુ હવે આ બેસી ગયો ને? આમાં સમજો. આમાં હા, જો. રેડી? ચક્કર આવે. ચક્કર આવે. જાજી વાર બેહો તો. આજે 3 મહિનાથી આ હુએ છે. અને કેટલા દિવસથી આ બેહો હો? 15 દિવસ. 15 દિવસ તો બેહવા માંડ્યા ને? હવે કઈ વાંધો નથી. સુઈ જાવ. હાલો. 5 મિનિટ તો માન બેસી શકું. 5 મિનિટ માન બેસી શકો ને? ચક્કર આવવા માટે. ઓમ તકલીફમાં કાંઈ નથી ને? ચક્કર બંધ થઈ જાય ને? હા, બરોબર છે. ચક્કર તો તમને એના હિસાબે 3 મહિના એક ધારા ઉતા જ રહ્યા. પણ પેલા તો 1 મિનિટ જ બેહી ન હતા ને? ના, શરૂઆતમાં. એની બદલે હવે 5 મિનિટે પહોંચ્યા. 5 મિનિટ ગઈ. પેલા 1 મિનિટ ચાલુ થયું હતું ને? હા. એટલે હરવે મિનિટ વધે. હા. બીજાને શું કહેવા માંગો? હવે આ કરાય કે? કરાય. આ કરાય. હેલ્થ પ્રેશર કરાય. અને એમાં રિઝલ્ટ મળશે 100%. અને ડોક્ટરે શું કીધું તમને? ડોક્ટર એમ કીધું કે 80% સારું છે. અને આ તમે છે ને વેક્યુમ પ્રેશર ચાલુ જ રાખજો. બંધ ના કરતા? બંધ ન કરતા. આટલું રિઝલ્ટ સેમાય ના આવે? આટલું રિઝલ્ટ નહીં આવે દવામાં. ડોક્ટરે એવું કીધું ને? હા. બરાબર ને? હા. હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બીજું કઈ સંદેશો આપવો તમારે? બસ, જય દ્વારકાધીશ બધાયનું ભલું કરે. બરોબર. અને કોઈને આવા રોગ થાય નહીં. બસ. આ એક્સિડન્ટ થયું હતું ને? સ્લીપ મારી ગઈ હતી. રોડથી નીચે ઉતરી ગઈ હતી. અને અહીંયાથી ફેલ થઈ ગયું હતું? અહીંયા જ ફેલ છે. અને ઓપરેશન કર્યું હતું? ઓપરેશન પછી ડોક્ટરે એવું કીધું હતું ને? હા. 1 વર્ષે તમારે એ પગના આંગળા ડગશે. એની જગ્યાએ આપણે 3 મહિનામાં આટલું રિઝલ્ટ મળી ગયું. દરરોજ મુવમેન્ટ વધ્યું. થોડું વધતું ગયું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.